सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। અનુભૂતિ પ્રકાશ એમાં મુંડક ઉપનિષદ છઠ્ઠા અધ્યાય અંતર્ગત ચાલી રહ્યું છે. મુંડક ઉપનિષદમાં પણ આપણે બીજું મુંડક એની ચર્ચા કરીએ છીએ. બીજું મુંડક પ્રથમ ખંડ 1 એની ચર્ચા ચાલી રહી છે. તો સરસ રીતે પહેલા મંત્રમાં સમજાવ્યું, તદેતત સત્યમ યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગાઃ સહસ્રશઃ પ્રજાયન્તે પ્રભવન્તે સ્વરૂપાઃ. પહેલાં તો અપરાવિદ્યા અને પરાવિદ્યામાંથી અપરાવિદ્યાની તો ચર્ચા થઈ ગઈ. હવે પરાવિદ્યાનું નિરૂપણ અને યયા અક્ષરમ અધિગમ્યતે, એટલે જેનાથી પરાવિદ્યાનું શું મહત્ત્વ છે તો કે યયા અક્ષરમ અધિગમ્યતે, જેની મદદથી જે વિદ્યાથી બ્રહ્મને અક્ષર સ્વરૂપ પરમાત્માને જાણી શકાય છે. તો બ્રહ્મ માટે અક્ષર શબ્દ વપરાયો. અને બીજું બ્રહ્મ એટલે બીજું કોઈ નહીં, એ અક્ષર સ્વરૂપ પરમાત્મા એટલે બીજું કોઈ નહીં પણ આત્મતત્વ. એટલે કે જે પરમ સત્ય છે, જે આખા વિશ્વનું સત્ય છે, જે આપણું તો સત્ય છે, સાથે સાથે સમસ્ત બ્રહ્માંડનું સમસ્ત સૃષ્ટિનું જે સત્ય છે એ પરબ્રહ્મ, જેનું નામ છે અક્ષર. અને એ અક્ષર એ જ જગતનું કારણ છે. બધું આગળ ચર્ચા આવી ગઈ કેવી રીતે બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણનો અર્થ એટલો જ સમજવાનો કે એ જ અભિવ્યક્ત થયેલું છે. એટલે આ જગતનું સર્જન કોઈએ કર્યું નથી. સર્જક અને સર્જન જુદા નથી. કોઈએ સર્જન કર્યું હોય તો સર્જન અને સર્જક જુદા હોય. જ્યારે આ વિશ્વનું સર્જન બીજા કોઈએ કર્યું નથી, કોઈ કરનાર નથી. સર્જન થયું છે. સર્જન થયું છે એટલે ઓટોમેટિક થયું છે એવું પણ નહીં સમજવાનું. ઓટોમેટિક કશું ના સર્જાય, આપણે જાણીએ છીએ. એટલે સર્જન કરનાર તો કોઈક જોઈએ જ. અને છતાંય એ સર્જન કરનાર આ સર્જનથી જુદો નથી. એનો અર્થ થયો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે કે જે સર્જક જેને આપણે કહી શકીએ એ સર્જક સર્જનના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. આપોઆપ નથી સર્જાયો, જરૂર સર્જન કરનાર કોઈક છે, પણ એ સર્જન કરનારો સર્જનથી ભિન્ન નથી. સર્જક અને સર્જન બંને એક જ છે. એટલે બસ એ તો પછી કઈ રીતે સર્જન કરે? પોતાનામાંથી એટલે પોતાનામાંથી સર્જન કરવું એટલે પોતાનામાંથી એટલે શું? પોતાનામાંથી સર્જન એટલે શું? પોતે શબ્દ, ગુજરાતી શબ્દ પોતે, એ હિન્દીમાં કહો અપને મેં સે, ફ્રોમ સેલ્ફ અંગ્રેજીમાં કહો તો એનો અર્થ જ્ઞાન સ્વરૂપ આત્મા જ થાય. કારણ કે પોતે જો આ શરીર પોતે એમાંથી સર્જન કર્યું એવું ભગવાન માટે કહો તો પણ ભગવાન પોતાના શરીરમાંથી કશું સર્જન ના કરી શકે. અને જે સર્જાયેલું હોય એમાંથી કેવી રીતે બીજું સર્જન થાય? એટલે આ સર્જન બરાબર સમજવા જેવું છે કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જો પોતે હોય અને એ સર્જન કરે તો જ એવું કહી શકાય કે પોતાનામાંથી સર્જન થવું. અને એ સર્જન કેવું હોય?
જો એ જ્ઞાન સ્વરૂપ હોય પરમાત્મા, તો સર્જન પણ કેવું હોય? જ્ઞાનમય. એટલે કલ્પનાથી જ આ સર્જન થયું હોય. જ્ઞાનમાંથી કશું નક્કર તો બને નહીં. જ્ઞાન કંઈ એવું ઉપાદાન કારણ છે નહીં. જ્ઞાન એવું મટીરિયલ, એવો મસાલો નથી કે એમાંથી કશું વિકારશીલ નક્કર કશું સર્જાય. એટલે જ્ઞાનમાંથી જે કંઈ સર્જાય એ ભલે આપણે કહીએ સર્જાયો, પણ એ જ્ઞાનમય જ હોય. એટલે આપણી સમક્ષ તો બધી નક્કર વસ્તુઓ છે, વિકારવાળી વસ્તુઓ છે, નામરૂપવાળી વસ્તુ છે. તો કેવી રીતે આ સમજવું? એટલે જે વિકારશીલ જણાય છે, જે નામરૂપવાળું જણાય છે, વાસ્તવમાં એ અસ્થિવાથી પ્રિયનો જ વિકાર છે. ભલે નક્કર જણાતું હોય તો પણ એ કેવળ જ્ઞાનમય જ છે. અને એ સમજવાનું છે કે કેવી રીતે છે. બસ વેદાંત આપણને એ શીખવાડે છે કે નક્કર જણાતા જગતને, નામરૂપના રૂપમાં રહેલા જગતને જ્ઞાનમય કેવી રીતે સમજવું. એટલે અહીંયા પહેલા મંત્રમાં જે કહી દીધું કે ભાઈ જુઓ, જેવી રીતે અગ્નિમાંથી અનેક તણખા સર્જાય, તો અગ્નિ એક તણખા સર્જ્યા એવું કહો, અથવા તો અગ્નિ પોતે જ તણખાના રૂપમાં પ્રગટ થયો. એનો અર્થ કે અગ્નિએ કશું સર્જન કર્યું નથી. અગ્નિ પોતે તણખાના રૂપમાં જણાઈ રહ્યો છે. અગ્નિ પોતે તણખાના રૂપમાં પ્રગટ થયો છે. જ્યારે તણખા જણાય છે ત્યારે પણ અગ્નિથી ભિન્ન નથી. એનો સ્વભાવ, તણખાનો સ્વભાવ કહો કે પછી તણખાનું તત્વ કહો, મૂળ મસાલો, તણખાનો આત્મા એ અગ્નિ જ છે. ખાલી દેખાય છે તણખા અનેક આકારવાળા, અનેક કદવાળા અને ભેદભાવવાળા તણખા જણાય છે. બસ એ જણાવવું આ પ્રકારે અગ્નિનું તણખાના રૂપમાં, અનેકતાના રૂપમાં, અનેકના રૂપમાં, વિભિન્નના રૂપમાં એનું જે દેખાવું એનામાં જ સર્જન. આથી વધારે સર્જનની કોઈ વ્યાખ્યા થઈ શકે એમ નથી. એટલે દેખાવ માત્રનું સર્જન એટલે શું? જે ખરેખર નથી. અને દેખાય છે ત્યારે પણ એનું સત્ય, તણખાનું સત્ય અગ્નિ જ છે. એવી રીતે અત્યારે જે જગત આપણને દેખાય છે, એ જગતમાં એ જોનાર અને જે દેખાય છે એ બંને, એમાં જે પણ અનેકતા હોય, ભેદ જણાતા હોય, અનેક આકાર જણાતા હોય, નામ જણાતા હોય, રૂપ જણાતા હોય, આ બધું જ માત્ર દેખાય છે. બસ એ સમજ જ્યારે આપણને આવે, એટલે એના માટે આપણે ઘણું બધું કામ કરવું પડે. કારણ કે અધકચરું જ્ઞાન હોય તો લોકો પોતે પોતાને તો જોનારા જ સમજે, એક શરીરમાં મર્યાદિત સમજે, દ્રષ્ટા સમજે, અને પછી જગત વિશેની કલ્પના કરે કે આ જગત દેખાવ માત્ર છે. આવું નથી સમજવાનું. હું દ્રષ્ટા છું, એને પણ મારે એનું પણ સંશોધન કરવાનું છે કે હું દ્રષ્ટા કઈ રીતે બનું છું. એટલે એ દ્રષ્ટાના મૂળમાં જઈને એ મારું દ્રષ્ટાપણું પણ માત્ર જણાય છે એવું જ્યારે મને જણાય, એવું જ્યારે સમજાય, તો પછી દ્રશ્યનું દેખાવ, દ્રશ્યનો અનુભવ એ પણ જણાવવા માત્ર જ રહી જાય. આવું આપણે સમજવાનું છે. ઉપનિષદ સમજાવે છે કે જેવી રીતે આ અગ્નિમાંથી અનેક તણખાઓ જન્મે છે, અને એ કંઈ અગ્નિથી જુદા સ્વરૂપના, જુદા સ્વભાવના, જુદા તત્વના નથી. સ્વરૂપાહા એટલે કે અગ્નિ જેવા જ છે. અગ્નિ જેવા છે એવું પણ ના કહેવાય, અગ્નિ જ છે તણખાના રૂપમાં, બીજું કોઈ નથી. એવી રીતે તથા અક્ષરાત વિવિધાહા ભાવાહા. ભાવાહા એટલે બસ ભાવો, જીવો, પદાર્થો, નામરૂપ, સર્વ કંઈ પ્રજાયંતે એમાંથી જન્મે છે. એટલે જાયતે ઇવ, મ્રિયતે ઇવ, વિલિયંતે ઇવ, આ બધું યાદ રાખવાનું. જન્મે છે એટલે ખરેખર કોઈ જન્મતું નથી ભાઈ, જાણે કે જન્મે એવું લાગે છે.
અને પછી જાણે કે એનો વિલય થયો, નાશ પામ્યા એવું જણાય છે. મુખ્ય વસ્તુ એ છે કે શેમાંથી જન્મ્યા અને શેમાં નાશ પામ્યા એ આપણે જાણી લઈએ તો સમજાય કે જ્યારે છે ત્યારે પણ એ જ હોય. એટલે અગ્નિમાંથી તણખા જન્મ્યા, અગ્નિમાં પાછા વિલીન થઈ જાય, લુપ્ત થઈ જાય, તો સ્વાભાવિક છે કે જ્યારે છે ત્યારે પણ એ અગ્નિથી જુદા ન જ હોય. એટલે અગ્નિથી જુદા જણાવવું એનું નામ સર્જન, એવો અર્થ થયો. એવી જ રીતે આપણી વાત છે, બધા જીવોની વાત છે, બધા પ્રાણી પદાર્થની વાત છે, ઉપાધિની વાત છે કે આ બ્રહ્મમાંથી જન્મેલા છે. છૂટકો જ નથી સ્વીકાર્યા સિવાય, સમજ્યા સિવાય. એનો વિરોધ થઈ જ ના શકે કે જન્મ ક્યાંથી થાય છે. એટલે ઘડાનો જન્મ શેમાંથી થાય? બીજામાંથી ના થાય, એના આત્મામાંથી જ થાય, માટીમાંથી જ થાય. એવી રીતે અને પાછું ઘડો છે ત્યારે માટી હોય જ. એટલે કલ્પના અનુમાનનો વિષય નથી, આ કલ્પનાનો વિષય નથી. ઘડો અત્યારે માટીમય છે, માટીથી અભિન્ન છે, એ જ એનું પ્રમાણ છે કે માટીમાંથી જ જન્મ્યો હોય, માટીનો ઘડો. એવી રીતે આ જીવ ચૈતન્યમય છે અત્યારે, તો એ ચૈતન્યમાંથી જ જન્મ્યો હોય, એનું બીજું કોઈ કારણ હોય જ ના શકે. અને જ્યારે નાશ પામે ત્યારે પણ એ ચૈતન્યમાં જ પાછો વિલીન થઈ જાય છે. એટલે અત્યારે પણ એ હોય શું? ચૈતન્ય જ હોય. તથા અક્ષરાદ વિવિધાહ, અક્ષર બ્રહ્મ સ્વરૂપમાંથી બધા જીવો જન્મે છે અને તત્ર ચેવાપી યાંતિ, એમાં પાછા વિલીન થઈ જાય છે. હવે એ બધા ભાવો, ભાવાહા પ્રજાયંતે વિલિયંતે, તે ભાવાહા એટલે ભાવો, મેં કહું એમાં જળ ચેતન સર્વ કંઈ આવી જાય. બધા જ જીવો, સમગ્ર જીવ સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ જેમાંથી સર્જાયું એ 5 મહાભૂત સ્થૂળ રૂપે રહેલા, પંચીકૃત થયેલા અને અપંચીકૃત મહાભૂત શુદ્ધ સ્વરૂપે રહેલા 5 મહાભૂત, આ સર્વ કંઈ એ જ અક્ષર બ્રહ્મની અભિવ્યક્તિ છે. અને બ્રહ્મ મૂળથી કેવું છે? ભલે આકારવાળું જણાતું હોય, જળ રૂપે જણાતું હોય, વિવિધ ગુણોવાળું જણાતું હોય, વિવિધ ગતિવાળું જણાતું હોય, વિશેષણોવાળું જણાતું હોય, સ્વયં કેવું છે? તો કે નિર્વિકાર, નિર્ગુણ, દિવ્ય. આ પદાર્થો બધા મૂર્તિ સ્વરૂપ છે, આકારવાળા છે. બ્રહ્મ કેવું છે? અમૂર્ત. અને એ જ બધા નામરૂપનો આત્મા છે, એટલે કે પુરુષ અંદર બહાર જે જણાય છે આપણને, અંદર બહાર જે આપણો ખ્યાલ છે, એ ખ્યાલથી પણ જે પર છે, વળી પોતાનો કોઈ જન્મ નથી થયો અને પોતે પ્રાણ વગરનું છે, મન વગરનું છે, અત્યંત સ્વચ્છ, નિર્મળ, પારદર્શક છે. અને જે અવ્યક્ત પણ એ બ્રહ્મમાંથી જન્મેલું છે. એટલે ખરેખર જ્યારે બ્રહ્મને જાણીએ તેમાંથી કશું જન્મ્યું નથી. એટલે અવ્યક્તનું પણ જે અધિષ્ઠાન છે, અવ્યક્ત પણ અધ્યારોપ છે બ્રહ્મ ઉપરનો, અને માટે એ અવ્યક્ત અક્ષર સ્વરૂપ છે, એનાથી પણ બ્રહ્મ પર છે. અને એ અવ્યક્તથી પર એટલે તમારે સ્વીકારવું જ પડે કે એ તમારો આત્મા જ હોય. કારણ કે અવ્યક્ત સુધીની હું કલ્પના કરી શકું અને અવ્યક્તને સમજી શકું કે જેનો જન્મ થાય છે તેનું કારણ જ્યારે આપણે શોધવા બેસીએ છીએ તો અવ્યક્ત જ હાથમાં આવે છે. એટલે કે કશું જણાતું નથી, પણ સ્વીકારવું પડે છે કે આ અવ્યક્ત જ એનું કારણ છે. જેમ બીજને આપણે તોડીએ અને બીજમાં કોઈ કારણ જણાતું નથી, પણ છતાંય બીજ વાવવાથી જ વૃક્ષ જન્મે છે. એનો અર્થ કે મારે સ્વીકારવું જ પડે કે કંઈક એવું છે બીજમાં, તત્વ, કે જેમાં આટલું મોટું વૃક્ષ છુપાયેલું છે. કારણ કે એ બીજ વાવવાથી જ વૃક્ષ જન્મે છે. એટલે કારણ તો બીજ તો વ્યક્ત છે, પણ એ બીજની અંદર કોઈક એવું તત્વ છે, એ સમજી હું શકું છું, આપણે સમજી શકીએ છીએ
એટલે એ સમજનાર જે છે જ્ઞાન સ્વરૂપ આત્મા એ અવ્યક્તથી પણ પર છે. એ પોતે વ્યક્ત પણ નથી અને અવ્યક્ત પણ નથી. બીજમાં જે અવ્યક્ત રહેલું છે વૃક્ષનું કારણ એ અવ્યક્ત છે, એ આપણાથી ભિન્ન હોય એવું જણાય છે, અને જે વ્યક્ત છે એ પણ આપણાથી ભિન્ન હોય એવું જણાય છે. પણ વ્યક્ત અને અવ્યક્ત બંનેનો સાક્ષી, બંનેને સત્તા સ્ફૂર્તિ આપનાર, બંનેનું જ્ઞાન જેને છે, અથવા તો જે જ્ઞાનથી બંને પ્રકાશિત છે, સમજી શકાય છે, એ તત્વ તો કેવળ આત્મા જ સિદ્ધ થાય છે. એટલે એ આત્મા વ્યક્ત પણ નથી, અવ્યક્ત પણ નથી. આમ અવ્યક્ત છે પણ પહેલાં અવ્યક્ત જેવું નથી. એ અવ્યક્ત સમજી ના શકાય, પણ આ અવ્યક્ત તો અનુભવી શકાય છે આત્મરૂપે. એટલે એને અક્ષરાત પરતઃ પર કહ્યું. હવે સૃષ્ટિનું વર્ણન શરૂ થાય છે કે કેવી રીતે આ સૃષ્ટિ સર્જાય છે. એ તસ્માત જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. કારણ કે આપણે અત્યારે અનુભવ કરીએ છીએ મારી નજીકની વસ્તુઓનો, દરેક વ્યક્તિ પોતાની નજીકની વસ્તુઓનો જ અનુભવ કરે છે. એ કઈ વસ્તુ છે? તો કે પ્રાણ, મન, બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, આપણી ઉપાધિ થઈ. એટલે આ ઉપાધિ જેમાંથી જન્મે છે. એ તસ્માત જાયતે, આ અક્ષર બ્રહ્મમાંથી પ્રાણ જન્મે છે. મારા વ્યષ્ટિ પ્રાણ કહો, દરેકના પોતાના સ્વયં પ્રાણ કહો, વ્યષ્ટિ સ્તરે જે પ્રાણનો અનુભવ થાય છે તે કહો, શ્વાસોશ્વાસ કહો, મન કહો, બુદ્ધિ કહો, અહંકાર કહો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, સમગ્ર સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ સર્વ કંઈ વ્યષ્ટિ સ્તરનું સર્જન. અને સમષ્ટિ સ્તરે આ બધા જ શરીરો, સમગ્ર પ્રાણ અને બધા જ મન, બધી જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ જેમાંથી જન્મે છે એનું કારણ મૂર્ત અને અમૂર્ત. મૂર્ત એટલે પૃથ્વી અને જળ, અમૂર્ત એટલે અગ્નિ, વાયુ, આકાશ. એવા પાંચ મહાભૂત. ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી, સમગ્ર વિશ્વને ધારણ કરનાર પૃથ્વી. આવા સ્થૂળ અને સૂક્ષ્મ પંચીકૃત અને અપંચીકૃત મહાભૂત જેમાંથી જન્મે છે. આ ઉત્પત્તિ થઈ. એટલે આપણે હંમેશા એવું સમજીએ છીએ કે ગળામાં પહેરેલી સોનાની કંઠી કે ચેન, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કે સુવર્ણમાંથી. તો કેવી રીતે ઉત્પત્તિ શરૂ થઈ? સોનામાંથી પહેલાં તાર બન્યા, તારમાંથી પછી ટુકડા, ટુકડામાંથી પછી કડીઓ, કડીઓ પછી જોડાય, એમ કરતાં કરતાં ચેન બની. આ ભલે એક પ્રક્રિયા હોય સર્જનની, પણ યાદ વસ્તુ રાખવાની છે, જે યાદ રાખવાનું છે, જે મહત્ત્વનું છે, એ કઈ વસ્તુ છે? તો કે સુવર્ણ જ આ બધા રૂપમાં પ્રગટ થાય છે. સુવર્ણ જ તારના રૂપમાં, સુવર્ણ જ ટુકડાના રૂપમાં. એટલે સર્જનના દરેક તબક્કામાં તેનું સત્ય કેવળ સુવર્ણ જ છે. જો આ યાદ રાખીશું તો સમજાશે કે બાકીનું બધું દેખાવ છે, કહેવા પૂરતું સર્જન છે. દરેક અવસ્થામાં સુવર્ણ જ એનું સત્ય છે, સુવર્ણ સિવાય કશું જ નથી. એવી જ રીતે આ જ બ્રહ્મ એટલે કે આત્મા, જેનો સતત અનુભવ થાય છે, આપણને સર્વદા અનુભવ થાય છે, સર્વ સ્થળે, સર્વ સ્થિતિમાં, સર્વ અવસ્થામાં જેનો અનુભવ થાય છે, તે અનુભૂતિ સ્વરૂપ, જ્ઞપ્તિ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ જ આ પાંચ મહાભૂતના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. હવે ચોથા મંત્રમાં કહું, અગ્નિર્મૂર્ધા ચક્ષુષી ચંદ્ર સૂર્યૌ દિશશ્રોત્રે વાગ્વિવૃત્તાશ્ચ વેદાઃ વાયુઃ પ્રાણો હૃદયં વિશ્વમસ્ય પદ્ભ્યાં પૃથિવી યેષ સર્વભૂતાંતરાત્મા. જો એમાંથી બધું જન્મ્યું હોય તો આપણે વિશ્વને બીજી રીતે પણ જોઈ શકીએ. આપણી વિશ્વને જોવાની રીત એ છે
કે હું દ્રષ્ટા, હું આ એક ઉપાધિ, અને એ ઉપાધિ વિશેના મારા પોતાના જે કંઈ ખ્યાલ છે, એ ઉપાધિના જે ગુણો છે, ધર્મ છે, વિશેષતાઓ છે, એટલે આની એક આપણી એક સમજ છે, વિશિષ્ટ સમજ છે, જેને આપણે હું કહીએ છીએ, જેને દ્રષ્ટા કહીએ છીએ. બાકીનું બધું વિશ્વ મારાથી ભિન્ન. પણ એ વિશ્વમાં અનેક શરીરો, અનેક નામરૂપ, અનેક ઉપાધિ, ઘણી ઘણી વસ્તુઓ છે. આવું વિશ્વ વિશેની આપણી આવી સમજ છે. હવે ઉપનિષદ શું કરે છે? ઉપનિષદ કહે છે કે જેમ તમારો દેહ છે, મનુષ્યનો જે દેહ છે, મનુષ્યનું જે શરીર છે, એવી રીતે તમે આ વિરાટ સ્વરૂપ પરમાત્માની કલ્પના કરી શકો. પરમાત્માના શરીરની, પરમાત્માની ઉપાધિની કલ્પના કરી શકો કે ભગવાને કેવો દેહ ધારણ કર્યો છે. તો દેહ એટલે શું? ઉપાધિ એટલે શું? શરીર એટલે શું? તો આપણો જે શરીર વિશેનો ખ્યાલ છે કે શરીરમાં કઈ વસ્તુઓ હોય, તો કે મસ્તક હોય, ગરદન હોય, ધડ હોય, બે હાથ હોય, પગ હોય, ઉદર હોય, ચરણ હોય, આ બધી વસ્તુઓ, આ શરીરની આકૃતિ. ઉપનિષદ કહે છે કે આખું બ્રહ્માંડ એક શરીર છે. અને કોણ અભિવ્યક્ત થયું છે શરીરમાં? તો કે અક્ષર બ્રહ્મા. એટલે ભગવાનનું શરીર, ભગવાનનું સ્વરૂપ, ભગવાનની ઉપાધિ એટલે કોણ? તો કે આખું બ્રહ્માંડ. એમાં અગ્નિ, દ્યુલોક, સ્વર્ગ કહી શકો, દ્યુલોકો, એ સૌથી ઉપર છે, સૌથી ઉપરનો લોક છે. એટલે એ ભગવાનનું મસ્તક થયું. ચક્ષુષી ચંદ્ર સૂર્યો, દેહમાં, ઉપાધિમાં બે આંખો હોય. પછી મહાદેવની કલ્પના જુદી છે, 3 નેત્રવાળા. પણ સામાન્ય શરીર જે આપણે સમજી શકીએ, એની આ રીત છે સમજાવવાની, એને આધાર રૂપે રાખીને આપણે સમજીએ છીએ કે ભગવાનની આંખો કઈ. મારી તો આંખો છે, મારું મસ્તક. ભગવાનની આંખો કઈ? ચંદ્ર સૂર્ય દ્વિવચન છે. ચંદ્ર અને સૂર્ય એ ભગવાનની બે આંખો છે. આપણે કાન છે, તો ભગવાનના કાન કયા? તો કે આ બધી દિશાઓ ભગવાનના કાન છે, એનાથી ભગવાન સાંભળે છે. દિશા શ્રોત્રે વાઘ વિવૃત્તા ચ વેદા. પ્રસિદ્ધ વેદ, વૃત્તા ચ વેદા. વેદ છે ને એ ભગવાનની વાણી છે. આપણે જેમ મુખમાંથી બોલીએ છીએ, આપણી વાણી છે, એમ ભગવાનની પણ વાણી છે. એની શું વાણી છે? કયા પ્રકારની વાણી છે? શું કહેવા માગે છે વાણી દ્વારા? કયા શબ્દો છે? તો વેદ ભગવાનની વાણી છે. તમે વેદમાં જોઈ લો, ભગવાનને જે કહેવું છે એ ભગવાન કઈ રીતે કહે છે? વેદ દ્વારા કહે છે. શું કહેવું છે? તો કે એ પણ વેદ દ્વારા જાણી શકાય. એટલે વેદ ભગવાનની વાણી છે. વાયુ પ્રાણ, જેમ આપણા પ્રાણ છે, શ્વાસોશ્વાસ, એમ ભગવાનના કોઈ પ્રાણ છે કે નહીં? ભગવાનના દેહને ચલાવનાર કોણ છે? તો કે સમષ્ટિ વાયુ, પ્રાણ. હૃદયમ વિશ્વમ અસ્ય હૃદયમ વિશ્વમ. સમસ્ત વિશ્વ એ ભગવાનનું હૃદય છે. અસ્ય એટલે અસ્ય અક્ષરસ્ય, અક્ષર બ્રહ્મ પરમાત્માનું હૃદય એટલે આ વિશ્વ છે. પદ્ભ્યામ પૃથ્વી, ભગવાનના ચરણ રૂપે કોણ રહેલું છે? પદ્ભ્યામ, ચરણના રૂપમાં કોણ છે? પૃથ્વી. પૃથ્વી દેવી એ ભગવાનના ચરણ સમાન છે. પૃથ્વી એષ પદ્ભ્યામ સર્વભૂતાંતરાત્મા. અને ભગવાનનો આત્મા કયો?
આખું વિશ્વ ભગવાનનું હૃદય છે, જેમ આપણું હૃદય હોય, અને હૃદય ધબકે છે. એ ધબકારનો અનુભવ કરનાર, હૃદયમાં જેનું સ્થાન છે એને આપણે આત્મા કહીએ છીએ. મારો અંતરાત્મા, કોઈનો પણ અંતરાત્મા, જેને જીવાત્મા પણ કહીએ, એમ દરેક શરીરનો, દરેક ઉપાધિનો આત્મા, અંતરાત્મા. જે હૃદય, જેને કારણે હૃદય ધબકે છે, એ અંતરાત્મા કોણ છે? ભગવાનનો. એટલે ભગવાન ક્યાં રહીને ધબકે છે? તો કે મારો અંતરાત્મા એટલે ભગવાનનો અંતરાત્મા. બીજા કોઈ પશુ પક્ષી પ્રાણીનો અંતરાત્મા, બીજા મનુષ્યનો અંતરાત્મા, સર્વ જીવોનો અંતરાત્મા એટલે ભગવાનનો અંતરાત્મા. આપણી સમજ એવી છે કે મારો અંતરાત્મા જુદો, તમારો અંતરાત્મા જુદો. ઠીક છે, બધાના આત્મા જુદા જુદા છે, એ આપણી ભલે સમજ હોય, પણ બધાના હૃદયમાં ખરેખર કોણ ધબકે છે? ધબકી રહ્યું છે એ ભગવાન છે. એટલે વિશ્વમાં બધા પ્રાણી માત્ર, બધા જીવો, સંપૂર્ણ ભૂત, પછી એ જે પણ રૂપે હોય, આપણે સાંભળ્યું પણ ના હોય, કે સદીઓ પહેલાં જેનું અસ્તિત્વ હોય અત્યારે ના હોય, કેટલી બધી જાતિ પ્રજાતિ નષ્ટ થઈ ગઈ હોય, આપણને પુરાણોમાં અથવા તો ઇતિહાસમાં અથવા તો એના અવશેષ રૂપે કશુંક આપણને મળ્યું હોય અને આપણે સ્વીકાર કરવો પડે કે એક સમય ડાયનાસોર નામનું પ્રાણી હતું કે હશે, અને ભવિષ્યમાં જાત જાતના હશે. શી ખબર, અંતરિક્ષમાં કોઈ હોય, કોઈ ગ્રહો ઉપર કોઈ જીવસૃષ્ટિ હોય તો ત્યાંનો પણ ઉપાધિ હોય, ત્યાંનો પણ જીવ હોય, જળમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિ ત્યાં હોય. આમ જ્યાં પણ જીવ છે, જ્યાં પણ જીવન છે, જ્યાં પણ ઉપાધિ છે, જ્યાં હૃદય ધબકી રહ્યું છે, એ સર્વ હૃદયનો અંતરાત્મા એટલે પરમાત્મા. એટલે અર્થ એ તો કે બધા જ ભૂતોનું જે હૃદય છે, એ હૃદયમાં એનો જ નિવાસ છે, એની જ અભિવ્યક્તિ છે. હવે આગળ એ સૃષ્ટિનો ક્રમ ચાલે છે 5મા મંત્રમાં. તસ્માદગ્નિ સમિદો યસ્ય સૂર્યઃ સોમાત પર્જન્યૌષધયઃ પૃથિવ્યામ પુમાને તસ્સિંચતિ યોષિતાયામ બહ્વીઃ પ્રજા પુરુષાत् સંપ્રસૂતાઃ. બહુ સરસ રીતે બધું ટેલી થઈ શકે. આપણે બધું જેમ દાખલો, એનો ઉત્તર મળી ગયો પછી પાછી આપણે સિદ્ધ કરીએ કે ભાઈ આ તાલ બેસે છે કે નહીં, તાલમેળ ખાય છે કે નહીં, રીત સાચી છે કે નહીં. એવી રીતે અહીંયા બધું આપણને સરસ રીતે બધું ખાતરી કરાવનારું દર્શન, ખાતરી થાય એવું આ વર્ણન છે કે કેવી રીતે આ સૃષ્ટિ થઈ રહી છે, કેવી રીતે સર્જન ચાલી રહ્યું છે. અને અદ્ભુત આ વર્ણન છે, કારણ કે આપણી બુદ્ધિમાં સર્જનની એક વિશેષ કલ્પના છે, વિશેષ સમજ છે. આપણને આપણા સર્જનની ચિંતા હોય કે પોતાના સંતાનોના સર્જનની ચિંતા હોય. બાળક જોઈએ છે અને બાળક નથી, અથવા તો છે તો જન્મ્યું કે જન્મવું જોઈએ, જન્મશે કે જન્મ્યું હતું, વોટેવર. સર્જન વિશેનો આપણો ખ્યાલ તદ્દન નવો ઉપરનો છે. એટલે સર્જનને જાણે મનુષ્ય સર્જન કરતો હોય એવું માનીએ છીએ. આ વ્યક્તિને સંતાન છે, આ વ્યક્તિને નથી, આને બાળક છે, આને નથી, આને તે બાળકનો જન્મ થયો, થશે, વગેરે વગેરે. આપણી ઉત્પત્તિની આટલી જ સમજ છે, જે દરેકની પોતાની કલ્પના છે, અથવા તો એને આપણે આપણું સર્જન કહીએ છીએ. ભગવાનનું સર્જન કેવું છે? ઉપનિષદ કહે છે ભાઈ તમારું જે સર્જન છે ને એ તો માત્ર તમારો ખ્યાલ છે કે ભાઈ તમે સર્જન કર્યું,
કે તમારા બાળકો વગેરે. જ્યારે સૃષ્ટિમાં, સમગ્ર સૃષ્ટિમાં સતત સર્જનની પ્રક્રિયા થઈ રહી છે, એમાં તમારી કોઈ જરૂર જ નથી. તમે કરતા હરતા છો જ નહીં. શરૂઆતથી અંત સુધી સર્જનની જે કંઈ પ્રક્રિયા છે એ કેવળ અને કેવળ ઈશ્વર દ્વારા જ થઈ રહી છે. એ કેમ સર્જન થાય છે એ સમજાવે છે. તસ્માત, તસ્માત એટલે તસ્માત એ તસ્માત, જેનું આગળ વર્ણન થયું એ જ અક્ષર બ્રહ્મમાંથી. કેવું વર્ણન થયું અક્ષર બ્રહ્મનું? તો દિવ્ય, અમૂર્ત, પુરુષ, બાહ્યાભ્યંતર, અજ, અપ્રાણ, અમન, શુભ્ર, અક્ષરાત પરત પર. આ યાદ રાખવાનું. બ્રહ્મનું પારમાર્થિક સ્વરૂપ છે. આવા બ્રહ્મમાંથી, તસ્માત, આવા બ્રહ્મમાંથી સર્જન થાય છે. ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે. શું સર્જાયું એમાં? તો કે અગ્નિ. સૌથી પહેલાં અગ્નિ સર્જાયો. અગ્નિ એટલે દ્યુલોકને અગ્નિ કહે છે. એની ઉત્પત્તિ થઈ. પછી એ પોતે સમિધ બની જાય. સમિધ યસ્ય સૂર્ય. અગ્નિ જન્મ્યો, પણ એ શેમાંથી જન્મ્યો? એનું ઈંધન કોણ છે? તો કે સૂર્ય. સૂર્યમાંથી અગ્નિ જન્મ્યો. એટલે જે યજ્ઞમાં આહુતિ આપીએ છીએ, અગ્નિહોત્રમાં, એમાં આપણે અગ્નિ જન્મે. આમનામ અગ્નિ ના જન્મે. તમે હોમ કરતા હો, અગ્નિહોત્ર યજ્ઞ કરતા હો, તો વેદીમાં આપણે સમિધ મૂકવા પડે. એ સમિધમાંથી એટલે એ સૂકા લાકડામાંથી પછી અગ્નિને આપણે પ્રગટાવીએ. ભલે આપણે દિવાસળીથી પ્રગટાવીએ એવું કહેતા હોઈએ, પણ મૂળ જે અગ્નિ પ્રગટાવતા હોય છે વેદીમાં, એ જે મૂળ પદ્ધતિ છે એ તો મંથનની છે, અરણિમંથન. અને અરણિમંથન દ્વારા અગ્નિને પ્રગટાવવામાં આવતો હોય. પણ સમિધ તો જોઈએ જ જીલવા માટે. અને એ તમે પહેલાં સમિધ ગોઠવી રાખ્યા હોય, પછી ત્યાં તમે અરણિમંથન કરો અને અગ્નિ પ્રગટે. પણ એ અગ્નિને તમારે ઝીલવા માટે, ચાલુ રાખવા માટે જે સમિધ જોઈએ, એ સમિધ કોણ છે? તો કે સૂર્ય. સૂર્ય જે ઈંધન સમાન છે, અથવા તો જે સમિધા છે, જેના માટે એ અગ્નિ એટલે કે અંતરિક્ષ, દ્યુલોક ઉત્પન્ન થાય છે. સૂર્ય આહુતિ આપે, સૂર્ય બળે, ત્યારે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. સમિધ ઇવ સમિધ. ભાષ્યકાર કહે છે ભાઈ ઇવ લગાડવો જરૂરી છે. જાણે કે સમિધ ના હોય. ખરેખર કે સૂર્ય સમિધ હોતો નથી, પણ જાણે કે એ સમિધ છે, એનું કામ કરે છે આ પ્રકારે. અને એમાંથી દ્યુલોકની ઉત્પત્તિ થાય છે, જે ભગવાનનું મસ્તક છે. પછી આગળ સોમાત પર્જન્ય, ચંદ્રમા, એમાંથી વૃષ્ટિ, મેઘ, વાદળા. ચંદ્રમાંથી વાદળા ઉત્પન્ન થાય. પછી એની આહુતિ એટલે સતત હોમ થઈ રહ્યો છે, આહુતિ અપાઈ રહી છે, અને એકમાંથી બીજું ઉત્પન્ન થાય છે. અગ્નિ ઉત્પન્ન થયો સૂર્યમાંથી. હવે ચંદ્રમામાંથી વાદળા ઉત્પન્ન થયા. એ વાદળા જ પછી વૃષ્ટિ રૂપે પોતાનું સમર્પણ કરે, આહુતિ આપે. ક્યાં આપે? પૃથ્વીલોકમાં, પૃથ્વી ઉપર. અને પૃથ્વીલોકમાં પછી એમાંથી
ઔષધિ ઉત્પન્ન થાય. આમ સૂર્ય ચંદ્ર સતત એની આહુતિ અને એ દ્વારા ઔષધિની ઉત્પત્તિ થઈ. આ બધી સર્જનની પ્રક્રિયા છે જે અત્યારે આપણે જોઈ શકીએ. આ સિઝનમાં કેવી રીતે વાદળા બંધાય છે. અમદાવાદવાળાને બિચારાને ગભરામણ થાય કે આટલી ગરમી પડે છે પણ વરસાદ નથી પડતો. અને બીજી જગ્યાએ આશ્ચર્ય થાય લોકોને કે અહીંયા વરસાદ બંધ કેમ નથી રહેતો. એટલે જ્યાં પુષ્કળ વરસાદ છે ત્યાં એટલી ગરમી ના હોય, પણ એ સૃષ્ટિના પોતાના નિયમો પ્રમાણે જે કે ઘટના ઘટતી હોય એ બને. પણ કારણ તો આ જ છે. ગરમીમાંથી જ વાદળા સર્જાય અને એ વાદળા જ વૃષ્ટિ રૂપે વરસે. પછી એ પાણી ઉપર ના જાય, એ પૃથ્વી ઉપર જ આવે. આ નિયમ છે. એ જ્યારે આવે, જ્યાં આવે, જેટલી માત્રામાં આવે, પણ આ જ પ્રક્રિયા છે. અને ખેતી તો જ થાય, વનસ્પતિ તો જ ઉગે, ઔષધિ તો જ ઉગે, અન્ન તો જ પ્રાપ્ત થાય, ધાન પાકે. આમ ખેડૂતો ત્યારે જ પોતાનું કામ કરી શકે જ્યારે વૃષ્ટિ થાય. આ બધું જોઈએ છીએ આપણે. કારણ તો આ જ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે તો જ ખેતરમાં અન્ન પાકે છે. એટલે આ ઉત્પત્તિ થઈ ઔષધિની. હવે એ પ્રક્રિયા કેવી રીતે આગળ ચાલે છે ઉત્પત્તિની? તો કે મનુષ્ય ખાય છે. મનુષ્ય ખાય છે નહીં, આ ઔષધિ જે ઉત્પન્ન થઈ એ જ માત્ર ખોરાક છે. સૃષ્ટિમાં દરેક જીવનો જે મૂળભૂત ખોરાક છે એ તો આ જ છે. પૃથ્વીમાં જે અન્ન પાકે છે તે. પછી જેટલા માંસાહારી પ્રાણીઓ છે, તમે એમ કહો કે એનો ખોરાક તો બીજા જીવો છે, બીજા શરીરો છે, તો કે ના. શરીર માત્ર શેનાથી ચાલે છે, શેમાંથી ઉત્પન્ન થાય છે અને શેનાથી એ જીવંત રહે છે, તો કે અન્નથી. આવું જે અન્ન, આવા અન્નમાંથી જે ઉત્પન્ન થયું શરીર. હવે એક શરીર કેમ ઉત્પન્ન થાય છે, કઈ રીતે, એની પ્રક્રિયા બતાવી. પુમાન એતઃ સિંચતી યોષિતાયામ. પુમાન એટલે નર. યોષિતાયામ, આમ ભલે સ્ત્રી અર્થ થાય, પુમાનનો અર્થ પુરુષ થાય, પણ મેલ ફિમેલ, નર અને માદા, આખા બ્રહ્માંડમાં અને બધા જ જીવો આવી ગયા એમાં. એટલે સૃષ્ટિની પ્રક્રિયા આ જ છે સર્વત્ર. અને એ પરમાત્માથી સંચાલિત છે. પરમાત્મા આ પ્રકારે ઉત્પત્તિ કરી રહ્યો છે, સર્જન કરી રહ્યો છે અને પોતે સર્જાઈ રહ્યો છે. ખરેખર તો પોતે જન્મી રહ્યો છે. પ્રક્રિયા આ છે. એ અન્નના રૂપમાં પ્રગટ થયો પરમાત્મા. હવે શું થાય છે તો કે એ અન્ન બધા જ જીવો ગ્રહણ કરે છે. મૂળ ખોરાક તો અન્ન જ છે. પછી કેટલાક માંસાહારી પ્રાણીઓ અને માંસાહારી મનુષ્યો એ પછી જેનો શિકાર કરે કે જેનું ભોજન કરે, પણ એ જેનું ભોજન કરે છે એ પણ અન્નમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે જેને જે ખાતા હોય જે એ ભલે હોય, પણ મૂળ ખોરાક તો અન્ન સાબિત થયું. હવે એ બધા જ પ્રાણીઓ એમાં જે નર છે એ જે પોતે અન્ન ખાય છે એમાંથી જ પછી જે ઉત્પત્તિ થાય છે એ વીર્ય, એની આહુતિ અપાય છે. એ શેમાં? તો કે માદાના શરીરમાં. એ કોઈ પણ યોનિ હોય, કોઈ પણ શરીર હોય, કોઈ પણ ઉપાધિ હોય, ભગવાનની રચના છે. એ ઉપાધિમાં એ અન્નની આહુતિ અપાય છે. અને એમાંથી બહ્વીઃ પ્રજાઃ સંપ્રસૂતાઃ. સૂતાઃ, પ્રસૂતાઃ, સંપ્રસૂતાઃ. સૂતાઃ એટલે બહુવચન છે, જન્મેલા. પ્રસૂતાઃ વ્યવસ્થિત રીતે, એટલે કે પદ્ધતિસર જેનો જન્મ થાય છે તે. અને સંપ્રસૂતાઃ ઇન્ટેલિજન્ટલી, વ્યવસ્થિત રીતે, પદ્ધતિસર. શેમાંથી? પુરુષાર્થ. આ પુરુષાર્થ એટલે પરમાત્મા, અક્ષર બ્રહ્મ.
આવી રીતે અક્ષર બ્રહ્મમાંથી બહ્વીઃ પ્રજાઃ સંપ્રસૂતાઃ અનેક જીવો જન્મે છે. ક્યારથી જન્મે છે કોઈ કહી ના શકે. એટલે જન્મ કેવો છે? અનાદિ. અત્યારે જન્મ ચાલુ જ છે અને અનંત એ ચાલ્યા જ કરશે. આપણને એમ થાય આપણો જન્મ કેમ થયો, બીજાનો જન્મ શું કામ થાય છે, પણ આપણો જન્મ જ નથી, એ જ જન્મે છે, અનેક રૂપે જન્મે છે. બસ આવું જ છે. એટલે ખરેખર તો જાણે કે જન્મ્યો છે, એ જન્મતોય નથી, જાણે કે જન્મ્યો છે. એટલે એની ક્રીડા છે, એની લીલા છે પરમાત્માની. પછી આપણે સમજવું પડે કે ભાઈ કોઈ પરમાત્મામાંથી પરમાત્મા જન્મે ખરો? ના જન્મે. પરમાત્મામાં ભળી જાય? ના ભળી જાય. તો ભાઈ જન્મ એટલે શું, મૃત્યુ એટલે શું, આપણે સમજવું પડે કે ભાઈ અજ્ઞાનને કારણે આ બધું અનુભવાય છે. જન્મ, ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે વગેરે. જ્યારે આપણે મૂળમાં પહોંચી જઈએ, પરમાત્મા સ્વરૂપમાં પહોંચી જઈએ, એનું દર્શન કરીએ, એને સમજીએ કે ભાઈ એનું તથ્ય, એનું તત્વ સચ્ચિદાનંદ સિવાય કશું નથી, જ્ઞાન સ્વરૂપ જ છે, તો પછી એમાં તો ક્યાંય કોઈ વિકારની સંભાવના નથી. અને અત્યારે આ ક્ષણે પણ દરેક નામરૂપનો જડ ચેતન સર્વ એને જ્યારે આપણે વિચારની કસોટી ચડાવીએ કે ભાઈ આ વસ્ત્ર છે, જેને આપણે રૂમાલ એવું કહીએ, ઠીક છે, રૂમાલ એવું કહું કે ભાઈ આનું નામ અને રૂપ રૂમાલ છે, અને વ્યવહારમાં એને કહેવું પડે એટલે રૂમાલ એવું કહીએ છીએ. પણ હું જ્યાં હાથ લગાવું છું એ રૂમાલ નથી. એ તો શું છે? તો કે એ તો વસ્ત્ર છે, સૂતમાંથી બનેલું. પણ એ વસ્ત્ર છે, વધારે ઊંડાણમાં જવું તો ખરેખર એ વસ્ત્ર કહેવાય? તો કે ના, એમાં તો તાણા ને વાણા છે, સૂતર રહેલું છે. તાણા ને વાણા એટલે કે એક ઊભા અને પછી આડા તંતુઓ. તો રૂમાલ અદ્રશ્ય થઈ ગયો, વસ્ત્ર અદ્રશ્ય થઈ ગયું, તંતુ હાથમાં આવ્યા. તંતુને પણ તમે જ્યારે એનું બારીકાઈથી નિરીક્ષણ કરો તો તંતુ એટલે પણ શું? જે તમે રૂ કાંતતા હો છો, રૂની પૂણી, લાંબા લાંબા જે તંતુઓ એમાંથી નીકળે, તાણા, ત્યાં સુધી પહોંચી શકો. તાણો ને વાણો એનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરો તો અણુ, પરમાણુ, પૃથ્વીમાંથી જે જન્મ્યો છે એ તંતુ કે એ રૂ, એની પહેલાંની અવસ્થા શું હતી? જે કપાસ શું હતું? તો એક છોડ હતો. છોડ શેમાંથી આવતો? કે પૃથ્વીમાંથી. એમ તમે બધી વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કરો તો જે ખ્યાલ ઉત્પન્ન થાય છે, જે સમજ ઉત્પન્ન થાય છે નવી નવી, એ બધી સમજનું વિઘટન થતું જાય છે. એટલે નક્કર કશું હાથમાં નથી આવતું કે આ રૂમાલ એટલે ખરેખર શું, ખરેખર એનું તત્વ શું. અણુ પરમાણુ ક્યાંય સુધી તમે પહોંચી જાઓ પછી કહેવું પડે અવ્યક્ત. ભાઈ હવે કશું બચ્યું નહીં, ભલે રૂમાલ મારા હાથમાં હોય પણ તથ્ય કશું જ નથી બચતું. આ જ્ઞાન છે. પછી આગ્રહ ના રખાય કે ભાઈ હાથમાં રૂમાલ છે ને આટલો ઉપયોગી છે ને કામમાં, અને તમે એમ કહો છો કે એનું તથ્ય નથી. ભાઈ તમે વિચાર કરો, વિચાર કરવાથી સમજાશે. એટલે આગ્રહ રાખવાની જરૂર નથી કે ના આ કંઈક હોય જ. એટલે આ છે ખરું, પણ જાણે કે છે. ખરેખર શું છે વિચાર કરીએ તો સમજાય કે શું છે. પૃથ્વી તત્વ, પૃથ્વીમાંથી. પૃથ્વી પણ શેમાં આવી? તો કે પણ જળમાંથી. એનું અધિષ્ઠાન એટલે જળ, એનો આત્મા એટલે જળ. જળ શેમાંથી ઉત્પન્ન થાય? તો કે અગ્નિમાંથી. અગ્નિ શેમાંથી ઉત્પન્ન થાય છે?
વાયુમાંથી. વાયુ શેમાંથી? તો કે આકાશમાંથી. આકાશને કોણ સત્તા અને સ્ફૂર્તિ આપે છે? તો આપણું ચૈતન્ય સ્વરૂપ. આવું જ્યારે આપણી બુદ્ધિ સમજી શકે, સ્વીકારી શકે, તો પછી જેવી રૂમાલ વિશેની વાત છે એવી જ વાત મારી ઉપાધિ વિશેની છે. તો એ તો ઉપનિષદે સમજાવ્યું કે તસ્માત પુરુષાત બહવી પ્રજા પ્રજાયંતે, કે બધું જન્મે છે. હવે આ શરીર એ જો પરમાત્મામાંથી સર્જાયું હોય તો બાકી શું રહ્યું? શરીરની અંદર રહેલું ચૈતન્ય એ સર્જાયું. કોઈ એવું કહી શકે કે આ ચૈતન્ય સર્જાયું? એનું તો સર્જન શેના આધારે નક્કી કરવું? ચૈતન્યનું કોઈ નામ રૂપ નથી, કોઈ એનાથી ભિન્ન નથી કહી શકે એવું કે હા આ ચૈતન્યનો જન્મ થયો. તો પછી જન્મ કોને કહેવું? કોનામાંથી કોનો જન્મ? એટલે માત્ર જણાય છે, અવસર્જન છે. કિંચ, આટલું જ નહીં, કિંચ વધારે. કઈ વસ્તુઓ? તસ્માદૃચ સામય જુંષિ દીક્ષા યજ્ઞાશ્ચ સર્વે ક્રતો દક્ષિણાશ્ચ સંવત્સરશ્ચ યજમાનશ્ચ લોકાઃ સોમો યત્ર પવતે યત્ર સૂર્યઃ. તસ્માત પુરુષાત, આ જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાંથી, રુચઃ ઋગ્વેદ, રુચાએ રુચાએ રુચઃ એટલે રુચા. રુચા એટલે જેમાં મંત્રો છે, પદ્ધતિ, છંદ વગેરે છે. નિયતાક્ષર પાદાવસાનાઃ ગાયત્રાદિ છંદ વિશિષ્ટાઃ મંત્રાઃ. બધા મંત્રો જેમાં મીટર હોય, છંદ હોય. અનુષ્ટુપ છંદ, ગાયત્રી છંદ, બહુવીર, જે આ પ્રકારના જે ભિન્ન ભિન્ન છંદ છે તે. એવો ઋગ્વેદ, એવા મંત્રો જેમાં છે તે વેદ એટલે ઋગ્વેદ. પછી સામવેદ, યજુર્વેદ, દીક્ષાઃ, મૌજ્યાદિ લક્ષણા, કર્તૃનિયમ વિશેષાઃ. દીક્ષા એટલે જેમાં કર્મકાંડી બ્રાહ્મણો જે મંત્રથી પેલી હાથમાં વીંટી પહેરાવે દુર્વાની, એના જે વિશેષ મંત્રો હોય, આ બધી વસ્તુઓ દીક્ષા. યજ્ઞાઃ ચ સર્વે ક્રતવઃ દક્ષિણાશ્ચ, એટલે એ જમાનામાં કર્મ એટલે યજ્ઞ. આ બધા કર્મ, યજ્ઞનું નામ જ કર્મ. પછી એમાં જે જે હોય એનું વર્ણન છે, એનો જે ભાગ હોય. દીક્ષા સંપૂર્ણ યજ્ઞ, એના વિધિ વિધાન, ક્રતુ એટલે યુપ સહિત યજ્ઞ. યજ્ઞ અને ક્રતુ બંનેનો અર્થ, ક્રતુનો અર્થ પણ યજ્ઞ જ થાય, પણ કેટલાક યજ્ઞમાં યુપ એટલે સ્તંભ જેમાં બલિ બાંધવામાં આવતો હોય એવા યજ્ઞ, કેટલાકની અંદર બલિ ન હોય તો એવો યજ્ઞ, તો જેમાં સ્તૂપ હોય એને ક્રતુ કહે છે. ક્રતવઃ. પછી દક્ષિણા, સંવત્સર, યજમાન, લોક, એટલે સંવત્સર એટલે અમુક કાળ, જે મુહૂર્ત હોય જેમાં યજ્ઞનું અનુષ્ઠાન થતું હોય. પછી યજ્ઞનું આયોજન કરનાર યજમાન, યજ્ઞ કરતા. પછી એનું જે ફળ હોય યજ્ઞનું, એટલે હવે યજ્ઞ કરો શેના માટે? કશાકની પ્રાપ્તિ માટે. કોઈને સ્વર્ગલોકમાં જવું હોય તો સ્વર્ગલોક એ યજ્ઞરૂપી કર્મનું ફળ થયું, તો એ કર્મફળનો પણ જેમાં સમાવેશ થાય. આ બધી વસ્તુઓ લઈ લેવાની. પછી બધા લોક એટલે જેમાં ચંદ્રમા નું સ્થાન હોય, જે એ બધાને પવિત્રતા પ્રદાન કરે છે. સૂર્ય
કોઈ એક લોકમાં હોય જે પોતે તપે છે, હંમેશા તપતા રહે છે, પછી યજ્ઞનું અનુષ્ઠાન કરનાર અને એ કર્મનું ફળ. સોમો યત્ર પવતે યત્ર સૂર્ય, ચંદ્રમા જે લોકમાં છે, જે લોકમાં રહીને પોતાનું કામ કરે છે, શીતળતા પવિત્રતા પ્રદાન કરવાનું. પછી સૂર્ય યત્ર સૂર્ય, જ્યાં સૂર્યનું સ્થાન છે, સૂર્યનારાયણ જે લોકમાં રહીને તપે છે, આ બધી જ વસ્તુઓ યજમાનશ્ચ લોકાહ, આ બધાને કર્મફળ કહેવાય. હવે કર્મફળ એટલે ખરેખર એનો અર્થ તો એવો થયો કે કર્મફળ એવી કોઈ વસ્તુ નથી કે જેનું અસ્તિત્વ ના હોય. આપણે પણ જે ઈચ્છીએ છીએ અને એની ઈચ્છાની પૂર્તિ માટે જે કર્મ કરીએ છીએ, તો એ આપણને જે મળે છે એનું અસ્તિત્વ તો છે જ ને સૃષ્ટિમાં, એની વ્યવસ્થા તો છે જ. એટલે મને છેવટે શું મળે? ધન મળે, કોઈને સંતાન જોઈતું તો સંતાન મળે. તો આ બધી વ્યવસ્થા ધન ઓલરેડી છે જ સૃષ્ટિમાં. મારે કોઈ લોકમાં સ્થાન જોઈતું હોય તો એ લોકનું અસ્તિત્વ છે જ ઓલરેડી, એ મને પ્રાપ્ત થાય છે અને આપણે એને કર્મફળ કહીએ છીએ. તો ભલે વ્યવસ્થા આ પ્રકારની હોય, પણ આ બધું જ જેમાંથી ઉત્પન્ન થાય છે. કિંચ કર્મ સાધનાની ફલાની ચ તસ્માદ એવ ઇતિહાહ. એટલે આ બધું ખરેખર પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પત્તિ એટલે શું? જેમાં કશું બાકી નથી રહેતું. એનો અર્થ એ થયો કે જે કંઈ છે, જ્યારે પણ છે, જેવું પણ છે, જ્યાં પણ છે, જેવી રીતનું છે, એ સમગ્ર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. તસ્માચ્ચ દેવાઃ બહુધા સંપ્રસૂતાઃ સાધ્યાઃ મનુષ્યાઃ પશવઃ વयांसि. તસ્માચ્ચ દેવા બહુધા સંપ્રસૂતાઃ સાધ્યા મનુષ્યા પશવો વयांसि. પ્રાણાપાનો બ્રીહિયવો તપશ્ચ શ્રદ્ધા સત્યમ બ્રહ્મચર્યમ વિધિશ્ચ. તસ્માચ્ચ દેવાઃ, તસ્માચ્ચ અર્થાત એ જ પરમાત્મામાંથી, દેવાઃ બહુધા સંપ્રસૂતાઃ, દેવી દેવતા જે ખરેખર કર્મના અંગ છે, એટલે આપણને કર્મનું ફળ આપનાર જે તે દેવી દેવતા છે. આ બધા પણ બહુધા સંપ્રસૂતાઃ, ઘણા બધા દેવી દેવતાઓ આજના જમાનામાં તો પાર વગરના દેવી દેવતાઓ જેટલા પણ હોય એટલા બધા એ જ અક્ષર બ્રહ્મમાંથી જન્મેલા છે. સાધ્યાઃ મનુષ્યાઃ પશવઃ વयांसि. એ ગણનું નામ છે સાધ્ય, સાધ્ય ગણ, પછી મનુષ્ય, પછી પશુઓ પક્ષીઓ, પછી પ્રાણ અપાન, વ્રીહિ એટલે યવ, વ્રીહિ યવ એટલે વ્રીહિ એટલે તમે જે ચોખા કે જવ, જે પણ ધાન આજના જમાનામાં જે હોય એ પણ ખરું, પહેલાં એ વખતે જે હતું એનું વર્ણન છે આમાં. પણ આજના જમાનામાં જે ધાન છે, તમે આજકાલ એને જેને મિલેટ્સ કહેતા હો, બધી જ વસ્તુઓ, યવ તપ શ્રદ્ધા. પછી આપણું જે જીવનમાં જે આપણી મૂડી છે, કે પછી આપણો પુરુષાર્થ છે, સાત્વિક પુરુષાર્થ, તપશ્ચર્યા, પછી આપણી શ્રદ્ધા, પછી સત્ય એટલે કર્મનું ફળ, બ્રહ્મચર્ય અને વિધિ, જે કર્મની વિધિ છે, આ બધી જ વસ્તુઓ વિધિ એટલે જીવન જીવવાની રીત, કર્મ કરવાની રીત, આ બધી જ વસ્તુઓ પરમાત્મામાંથી
જન્મેલી છે. સપ્ત પ્રાણ, પછી કિંચલા વધુમાં, સપ્ત પ્રાણ પ્રભવંતિ તસ્માત સપ્તાર્ચિષ સમિદ સપ્ત હોમાઃ સપ્તૈમે લોકાયેષુ ચરંતિ પ્રાણાઃ ગુહાશયા નિહિતા સપ્ત સપ્ત. એ જ પરમાત્મામાંથી 7 ઇન્દ્રિયો. હવે સપ્ત પેલું પંચ જેમ આપણે કહીએ છીએ, 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 મહાભૂત, 5 વિષય, એ રીતે સપ્ત પ્રાણાહ પ્રભવંતિ તસ્માત. અહીંયા સપ્ત પ્રાણાહ એટલે બધી ઇન્દ્રિયોની વાત થઈ. કઈ ઇન્દ્રિયો? જે મસ્તકમાં રહેલી છે. સપ્ત પ્રાણા એટલે 2 આંખ, 2 નાક, 2 કાન, 6 થયા, અને જીહ્વા એટલે 7 જે મુખમાં રહેલા છે તે. પછી સપ્તવિધ સમિદ, 7 પ્રકારની સમિદા, 7 પ્રકારની દીપ્તિ, કાલી, કરાલી, મનોજ, વાચ, એ જે બધી અગ્નિમાં જે જીહવા સમાન જ્યોત જે કઈ એ. પછી 7 સમિદા એટલે ઇન્દ્રિયોના વિષય. પછી 7 હોમ એટલે પછી વિષયોનું જ્ઞાન કે એનો અનુભવ. આ બધું જેમાં વિચરણ કરે છે એ 7 લોક અથવા 7 સ્થાન. સપ્તૈમે લોકાઃ યેષુ ચરંતિ પ્રાણાઃ ગુહાશયામ નિહિતાઃ સપ્ત સપ્ત. આવા 7 વિષયો જગતમાં જે છે, જેમાં આપણી ઇન્દ્રિયો વિચરણ કરે છે, એવા 7 સ્થાન પાછા છે. અને દરેક દેહમાં એવું છે. ગુહાશયાઃ યેષુ ચરંતિ પ્રાણાઃ એટલે જેમાં પ્રાણ વિચરણ કરે છે એવા શરીરો. 7 સ્થાન, એવા શરીરો, શરીરના 7 ભાગો જ્યાં પ્રાણ વિચરણ કરે છે. ગુહાશયાઃ નિહિતાઃ સપ્ત સપ્ત. આવા 7 આવી દરેક વસ્તુઓ 7 જે શરીરમાં નિવાસ કરે છે. એટલે 7 પ્રકારના પ્રાણ કહો, 7 પ્રકારની ઇન્દ્રિયો કહો, 7 પ્રકારના વિષયો કહો. આમ આપણી અંદર જેનો અનુભવ થાય છે આ બધી જ વસ્તુઓ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે જેવી રીતે વર્ણન થઈ શકે પરમાત્માનો, જેટલું આપણે સમજી શકીએ, અનુભવી શકીએ, દર્શન કરી શકીએ, એ પદ્ધતિથી ઉપનિષદ બહુ સુંદર રીતે આ સર્જનની પ્રક્રિયા સમજાવે છે. કેવી રીતે પરમાત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.